ભેંસ ચોરી છે તો એ તો ભેંસ ચોરી ઘણા સમય પછી ડિટેક્ટ થઈ, એમાં ટેકનિકલ મહેનત કરતા ભેંસ નહીં, મારી નાખ્યા એની વાત છે. ખૂન થઈ ગયા, ડબલ મર્ડર. વાત એ જ છે કે ભાઈ 2-4 દિવસની વાત નથી, 2-4 દિવસની વાત નથી કે 2-4 દિવસ કરી તપાસ કોન્સ્ટન્ટ ચાલુ હોય. હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર કંઈક આનું નિરાકરણ આવે. પોલીસે એમ કીધું કે 10 દિવસની અંદર ગોચ્યું. નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોત્યો? કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખા ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં. માણા મરી જાય તો 10 દિવસે આરોપી મળશે, કૂતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે. તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે, નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો, આરોપીઓ મારી મારીને ભાગી જાય, ખૂન થઈ જાય છે, પોલીસ આશ્વાસન આપ્યા કરે છે, દારૂડિયાઓ બેફામ બનીને ફરે છે. કયા દારૂડિયાને 2 પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે. તો શું કરવાનું આમાં? ગામ લોકોને કાલે એ વાત આપણે મોટા ભાગના થઈ ગઈ, ચર્ચા થઈ ગઈ એ બાબતે. હવે અમે કીધું તો વહેલી તકે આરોપી પકડશે, એવું નહીં 10 દિવસમાં, કદાચ 2 દિવસમાં આરોપી પકડાઈ જાય તો ટેકનિકલ ડેટા અમે જે મહેનત કરીએ છીએ એના આધારે 2 દિવસમાં કે 3 દિવસમાં કે 4 દિવસમાં પકડાઈ જાય. પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું 10 દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે તો અમે પકડી લઈશું આરોપીઓને. આ વિઝિટેશન નો ગુનો છે કાયદાની ભાષામાં. ભોગ બનનારના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબે વિઝિટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા? ના, એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ને ગુનો બન્યો, ગુનો જાહેર થયો. ગુનો બન્યો વહેલી સવારે, ગુનો જાહેર તો 6 વાગ્યે, ગુનો દાખલ થયો 8 વાગ્યે, પછી એસપી સાહેબ આવ્યા. તો એમ એ ટેકનિકલ ભાષા મારી યાર ખોટી વાત નહીં કરવાની, એ ગામ લોકો ન ખબર પડતી હોય, મને ખબર પડતી હોય. બરાબર. મારું એમ કહેવાનું છે કે વિઝિટેશન નો ગુનો જાહેર થયો એટલે ગાડીઓ ભાગવી જોઈએ તરત. વિઝિટેશન ગુનો છે, ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે, ડીવાયએસપી નું વિઝિટેશન છે, નોંધ આવી જોઈએ. હવે તમે આવી ગયા એ બરાબર છે, ઓકે, તમારી ડ્યુટી સારી છે, હાલો. વિઝિટેશન નું શું થયું? બધું થઈ જાય, બિસ્તરા પોટલા બધું વિખાઈ જાય, પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા છે, એવું થોડું હોય. તો એનો તમે ગામ લોકોને નથી ખબર પડતી, ભોળા માણસો છે કે આમાં આવું બધું હોય. પણ આવું થાય, ચોરને બધી ખબર છે પાછી કે એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે. ચોર તો ચાલાક છે. આ ગુનામાં તો અમારા ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી ગયા હતા. બધાને ખબર છે, આપણે જે અહીંયા પરિવારજનો છે એમને ખ્યાલ છે, અને જેવો ગુનો અમને જાહેર થયો તરત જ આવી ગયા હતા. હવે તમારી પાસે સાહેબ અત્યારે હાલ પૂરતી એટલી